નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો વાવાઝોડું મચાવશે તબાહી. કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ ઠરાવ. ખેડૂતોને ખાતા દીઠ ઓછામાં ઓછા 5,000 રૂપિયા મળશે. તો બીજી તરફ ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામે ગામ આંદોલન થશે. કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં. ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં 2,000ના બદલે 4,000 રૂપિયાનો હપ્તો જમા થશે. પાક નુકસાનની ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ પૈસા ચૂકવવા નહીં પડે. જાણો કયા ખેડૂતોને મળશે 0%ના વ્યાજ દરે 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન. બિહાર ચૂંટણીમાં મોદી સરકારની ફરી એક વખત મોટી જીત. પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત. ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. જાણો કયા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 27,500 રૂપિયાની આર્થિક સહાય. સરકારની યોજના ગરીબો માટે વરદાન. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા સૌથી મોટી જાહેરાત. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય. આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ. વીજ ગ્રાહકોને રાહત. કાયદામાં થશે ફેરફાર. 31 તારીખ પહેલા પાન કાર્ડ ધારકો કરી લેજો આ કાર્ય પૂર્ણ. વાહન ચાલકો માટે આજથી લાગુ થશે નવા નિયમો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લે તો કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ ઠરાવ. ખેડૂતોને ખાતા દીઠ ઓછામાં ઓછા 5,000 રૂપિયા મળશે. ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાકના નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેનો ઠરાવ જાહેર કરી દીધો છે. આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ છે. નિયમો અનુસાર જે ખેડૂતને 33%થી વધુ પાકને નુકસાન થયું છે તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે. સૌથી મહત્વની જાહેરાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. અંતમાં અમિત ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોના દેવા માફ નહીં કરે તો રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે. તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોના હક અને ન્યાય માટે વિધાનસભા સુધી પહોંચશે. શું મિત્રો ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000ના બદલે 4,000 રૂપિયા. જી હા દર્શક મિત્રો, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અંદાજે 10 કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી હતા. જોકે સરકારે કેવાયસીમાં વિસંગતાઓ અથવા તો પાત્રતા માપદંડોના ઉલ્લંઘનને કારણે લાખો ખેડૂતોના હપ્તા રોકી દીધા હતા. જે ખેડૂતોને અધૂરી કેવાયસી જેવા ટેકનિકલ કારણોસર 20મો હપ્તો મળ્યો નથી તેમને બાકીના 2,000ના આગામી હપ્તા સાથે આ રકમ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે ઘણા ખેડૂતો એવા છે કે જેમને પીએમ કિસાન માત્ર એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે. 4,000 રૂપિયા જમા થશે. ખાતામાં અન્ય ખેડૂત ખાતેદાર હોય તો સહાય મેળવનાર ખેડૂત દ્વારા બાકીના ખાતેદાર પાસેથી ટૂંક સમયમાં પત્ર લેવાનું રહેશે. પરંતુ 21મો હપ્તા મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામે ગામ આંદોલન થશે. અમિત ચાવડાની સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રા ગઈકાલે દ્વારકા ખાતે પૂરી થઈ છે, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમને જણાવ્યું હતું કે ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ
1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે, જે મુજબ દરેક ખેડૂતના માથે 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે 56 ઇંચની છાતીનો વાયદો કરતા વડાપ્રધાને ખેડૂતો સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા ક્યારે માફ થશે? મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે કૃષિ લોન. કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના જીવનની મોસમ બગાડી છે અને તેમાં સરકાર દ્વારા જાહેર થયેલું પેકેજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાહત આપે તેમ નથી. આ સંજોગોમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વહારે આવ્યા છે જયેશ રાદડિયા. તેમને આ બંને જિલ્લા એટલે કે રાજકોટ અને મોરબી જિલ્લાના લગભગ 2.25 લાખ જેટલા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 12,000 રૂપિયા લેખે 5 હેક્ટર સુધી 0% વ્યાજ દરે કૃષિ લોન આપવાની જાહેરાત કરી છે. આના કારણે 5 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને રાહત મળશે અને ખેડૂતોના ખાતામાં 60,000 રૂપિયા છે એ જમા થશે. આના કારણે 1,300 કરોડ રૂપિયાનું પેકેજ છે પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને કમસે કમ ખેતી છોડવાનો સમય નહીં આવે. તો ખાસ મિત્રો, જે રીતે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને 0% વ્યાજ દરે કૃષિ લોન આપવામાં આવે છે, તેવી જ રીતે શું ગુજરાતના બાકીના જિલ્લામાં પણ ખેડૂતોને 0% વ્યાજ દરે કૃષિ લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાણા. કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ઊભા પાકનું ધોવાણ થયું છે. માવઠાનો માર સહી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 11,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે વેબસાઇટમાં ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા, જે અંગે ખેડૂતોએ ગામ સેવકનો સંપર્ક કરતા તેમને સંબંધિત ડોક્યુમેન્ટની ફાઇલ લઈને ખેડૂતોને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે મિત્રો, આ વાતનું ધ્યાન રાખજો, ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ પૈસા ચૂકવવા નહીં પડે. પાક નુકસાન સહાયના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવાના પૈસા લેવામાં નહીં આવે, પરંતુ વીસી ઓપરેટરને ઝેરોક્સ 7/8 અને બીજા ખર્ચ લાગવાથી દરેક વીસી ઓપરેટર પૈસા વસૂલ કરશે. જ્યારે કોઈ એક વીસીએલ ઓપરેટર એક ફોર્મના ખૂબ જ વધુ એટલે કે 200 રૂપિયા 300 રૂપિયા વસૂલ કરે છે, તો તમે એક્શન લઈ શકો છો. એમના વિરુદ્ધ નોર્મલ ફી પોતાની રોજગારી માટે વસૂલી શકે છે, પરંતુ લીગલ હોતી નથી, એ યાદ રાખવું. સરકારે જાહેરાત કરી હતી કે 1 વીઘાથી પણ ઓછી જમીન હોય તો મિનિમમ 5,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. ફક્ત એક જ ખેડૂત ખાતા દીઠ મળવાપાત્ર રહેશે. ખાસ મિત્રો, તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે? તો કે તલાટીનો વાવેતર અંગેનો દાખલો, ખાસ મિત્રો અરજદારના એટલે કે જે ખેડૂત મિત્રો છે એમના ખાતા બુક છે, પાસબુક છે, આ સાથે આધાર કાર્ડ છે, 7/8 એની નકલ છે, સાથે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સહમતિ પત્ર છે, મૃતક ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સહમતિ પત્ર છે. એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. પરંતુ ખેડૂત મિત્રો, એ ધ્યાન રાખવાનું છે કે ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ પૈસા ચૂકવવા નહીં પડે, એ ખાસ વાતને ધ્યાન રાખજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર. અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે વરસાદની કરી છે આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 16 થી લઈને 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે બંગાળની ખાડીમાં. 18 થી 24 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની જશે, જેના કારણે 18 થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર સમગ્ર ભારત દેશમાં જોવા મળશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાનું છે. 18 થી લઈને 24 તારીખ દરમિયાન વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, જ્યારે 15 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં પણ તબક્કાવાર ક્યારેક કમોસમી વરસાદ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થશે. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો 18 તારીખ પછી બંગાળના
ઉપસાગરમાં હલચલ સક્રિય થશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. ડિસેમ્બરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી. મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યા હતા. ખાસ તેમને એક્સ પર લખ્યું હતું કે મોદી સરકારના સમયગાળા દરમિયાન પેટ્રોલનો ભાવ 31 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થયો છે. પહેલા ભાવ 66 રૂપિયા હતો, અત્યારે 97 રૂપિયા પ્રતિ લીટર થયો. ડીઝલ 52 રૂપિયાથી 90 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ગેસ સિલિન્ડર છે 410થી લઈને 1103 રૂપિયા સુધી પહોંચ્યો છે. લોટ 20થી લઈને 40 રૂપિયા પ્રતિ કિલો થયો છે. કઠોળ 80થી લઈને 220 રૂપિયા પ્રતિ કિલો થયું છે. દૂધ 30થી લઈને 66 રૂપિયા પ્રતિ લીટર થયું છે. આમ લોકોને મોદી સરકાર મોંઘી પડતી હોય તેવા આંકડા સામે આવ્યા. આ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમને આ સમાચાર છે એ મળી રહ્યા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ મેમાં યોજવાની જાહેરાત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે. આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાન યાદી સુધારણા એટલે કે SIR અભિયાન છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે. બીજું કારણ રાજકીય છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષના લીધે સરકારે હાલમાં ચૂંટણી ટાળવા અંગે માંગ કરી હતી. અનેક સંસ્થાઓ 1-2 મહિનામાં વહીવટદારનું શાસન આવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજથી વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ. ફાસ્ટેગને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો આ ભૂલ કરી તો તમારે બમણો ટેક્સ છે એ ચૂકવવો પડશે. વારંવાર હાઈવે પર મુસાફરી કરતા જે વાહન ચાલકો છે એમના માટે ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર. ખાસ મિત્રો, આજે 15 નવેમ્બરથી જ ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની જ છે. જો તમારા વાહનમાં ફાસ્ટેગ નથી અથવા તો ટેગ નિષ્ફળ છે તો તમારે ભારે દંડ છે એ ભરવો પડશે. સરકારે ડિજિટલ ચૂકવણી કરનારાઓને નોંધપાત્ર છૂટ આપી છે. કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે ફી એટલે કે રેટ નક્કી કરવા અને વસૂલવા માટેના નિયમો 2008માં સુધારો કર્યો. નવો નિયમ લાગુ થયો છે. આ નિયમ હેઠળ જો કોઈ વાહન ચાલક માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે તો રોકડ ચૂકવણી કરે છે તો તેમની પાસેથી બમણી ટોલ ફી વસૂલવામાં આવશે. જો તે વાહન ચાલક UPI અથવા તો ડિજિટલ ચૂકવણી કરે છે તો તેમને ટોલ ફીના માત્ર 1.25 ગણો ચૂકવવા પડશે. પરિણામે વાહન ચાલકોને હવે રોકડ કરતાં ડિજિટલ ચૂકવણીથી વધુ ફાયદો મળવાપાત્ર રહેશે. ઓછા છે એ હાલ ટેક્સ ચૂકવવો પડશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની યોજના ગરીબો માટે વરદાનરૂપ સાબિત થઈ. કારણ કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાઓને ઘણો ફાયદો થયો છે. કેન્દ્રની મોદી સરકારે તેમના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજના શરૂ કરી. આ યોજનાઓ ગરીબો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગની મદદ માટે ઘણી બધી લોક કલ્યાણ યોજના શરૂ કરી અને તેનો લાભ પણ આજે દેશના ઘણા બધા લોકો છે એ લઈ રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે શું આ કામ તમે નહીં કરો તો 1 જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો તમે વારંવાર સમયમર્યાદા પૂરી કરવા છતાં પણ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું અને તેના પાન કાર્ડ માટે તમે 1 જાન્યુઆરી 2026 સુધી છે એ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. નહીંતર તો તમારું પાન કાર્ડ 1 જાન્યુઆરીથી નિષ્ફળ થઈ જશે. આવકવેરાના જણાવ્યા અનુસાર આ બાબતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું કે જો તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી તો 1 જાન્યુઆરી પછી તમારું પાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ જશે, જેના કારણે તમે ખાસ મિત્રો આવકવેરા જેવા મોટા જે વહીવટ છે પર કરી શકો નહીં. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કર્યા. રાશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થાય
તેમનો માત્ર ઉપયોગ વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે. આ નિર્ણયથી રાશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે, જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠા સુનિશ્ચિત કરવો અને પૂરતા મર્યાદિત માટે છે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર. સાથે સાથે રાશન કાર્ડ ધારકો માટે બીજા સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકાર રાશન કાર્ડને લઈને એક નવી જાહેરાત કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો લાગુ થયા, જેમાં દેશના કોઈપણ રાશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી, પરંતુ એના રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે. આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કે રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે.